આજે તો સવાર में कोई दरवाजो ठोक्यो एम के युगना पप्पा खोलीने जोयुं तो कोई ज नहीं हतुं। पछी मैं पाછી चण नाखवा गई ने त्यारे जोयुं त्यां सुधी तो आ बाजू गलुडियुं बेसी रह्युं छे, नानुं बच्चुं। गुड मॉर्निंग, जय जोहार, जय आदिवासी। आजना नवा व्लॉग में तमारुं स्वागत छे। अत्यारे हूँ कारेला लईने बैठी छूं। चा ने एवुं पी लीधुं ए लोकोए। हवे रसोई करवानी तैयारी करूँ छूं। आजे तो कड़वा कारेला ने ऊनी ऊनी रोटली। युग खाहे ने हे खावन मस्त लागे। तू एक बार चाखी जो है तो तू रोज मांगे है क्या? ए लोकोने ताजे भी रजा एटले हमणा अत्यारना लड़ाई झगड़ो चाले है बन्नेनो उठा त्यारना के हे शुं करवा लड़ाता हता? कूतरू आवी गयेलुं ते गयुं के करडी रेवा जेवुं दौड़े एम पाछळ के नानुं अमथुं छे तो बी कदाच हड़काई गयुं होय बीक लागे। बार निकळतो नहीं हो, नीचे नहीं जतो। आजे केम लेट थई गया? 10:30 थई गया। 10 वागे तो चा ज पीधी पण रजा हती एटले मोड़ा उठ्या एम। चल युग छोकरा लઈને બેસી જજો। તમારે કાલે એક્ઝામ લે હે હા કે એટલે તૈયારી કરજે આજે। આ બાજુ આ નાના નાના કારેલા આવે એટલે મસ્ત લાગે, બહુ કડવા નહીં લાગે એટલે અમને બહુ ગમે। એટલે હજુ આનાથી બી નાના આવે ને તે તો બહુ મસ્ત લાગે, પણ આવા જ મળ્યા હતા એટલે પછી લઈ આવ્યા હતા। હવે એને ગોળ ગોળ કાપું છું, પછી તવીમાં ફ્રાય કરી દઈશ મસ્ત। चल बाय बाय बाय। बपर आवे सारा बाय। हारू ત્યાં સુધી બને કે ખબર નહીં, હજુ કપડાં સુકવવા જાઉં છું, કપડાં ધોયા છે। હારું હારું બાય। અત્યારે 11:15 વાગી ગયા છે અને અમારે યુગભાઈ શું કરે છે તમને બતાવું જો। અમારે યુગ ઉઠે ત્યારનો છે ને આવું કાગળિયા જ લઈને બેહી રહે, નોટબુક બગાડ્યા કરે। જૂની હોય તો કાંઈ નહીં, તો એમાં રફ કામ કરવાની કામ આવે હે। જો આ એક આ બાજુ આ શું બનાવ્યું, વિમાન કે શું છે? ઓહો હો મસ્ત બનાવ્યું જો। પછી ભણવા બેસજે હા। આ બાજુ અમારે દેવિક પણ ઉઠી ગયો છે 11:15 વાગે કે 10:30 ઉઠ્યો। ચાલ આ સોફા બધા હરકા ગોઠવી દેજે હા કે દેવિકને એટલું કામ સોંપું મેં રસોઈ કરવા જામ એટલે હા। આજે સવારથી વરસાદ બંધ છે, હજુ ચાલુ નથી થયો, આવે એવું થઈ રહ્યું છે, પણ થોડીક જ વાર વરસાદ બંધ થાય છે ને તો બી એટલી ગરમી લાગવા લાગે ને, આપણે નાયા હોય તો બી આપણને એવું લાગે કે નાયા જ નહીં એવું લાગે, બહુ જ ગરમી લાગે પાછી। આટલો વરસાદ તો એ ખબર નહીં કેમ આટલી ગરમી લાગે છે, ઠંડી લાગવી જોઈએ એની જગ્યા પર ગરમી જ લાગે। શું બનાવ્યું? ઉડે છે? અસલી થોડું છે? સાચું એવું? ઈગલનું વિમાન એવું બી હોય? એવું કેવું મસ્ત બનાવ્યું એવું। આ બાજુ કારેલા વઘારી દીધા છે, એ બી તવીમાં ફ્રાય કરવાના છે, તવીમાં જ વઘાર્યા છે, ખુલ્લા જ ચડવા દેવાના એટલે મસ્ત લાગે, કડવા બી નહીં લાગે એટલે। આ બાજુ કારેલા ફ્રાય થઈ ગયા છે ને આ બાજુ ભાત બી મૂકી દીધું, અહીંયા રોટલીનો લોટ બાંધું છું। આજે તો થોડીક જ રોટલી બનાવવાની છે। આવા કારેલા મસ્ત લાગે એકદમ ફ્રાય કર્યા જો। અત્યારે તક્ષીનો વિડિયો કોલ આવ્યો છે, જો તક્ષી દેખાય છે જો અંદર। તક્ષુ હાય કર, હાય હાય કર, હાય કર। એ ક્યુટ ક્યુટ હસતી છે એ રહી જો। આ યુગભાઈ શું કરે જો, યુગભાઈ તો રમકડા જ લઈને બેહી રહી। આજે તારી રજા હતી કે ચાલુ હતી સ્કૂલ એવું? તક્ષી તો સ્કૂલે જાય ને તો બોર રડે કે રડે ને સ્કૂલે જાય ત્યારે હે બોર રડતી છે? રડે નહીં રડતી કે એ તો બહુ ડાઈ છોકરી છે, નહીં રડતી કે કાલે કહેતી જ હતી ને હે ને બા જોડે એકલી જ રહી ઘરે કે રોજ વિડિયો કોલ કરે બપોરે કે રોજ મોટા પપ્પા ને મોટી મમ્મીને યાદ કરે જ તક્ષુ। એ રહી તક્ષુ બે ચોટલી વાળી
હા બતાવ કઈ વસ્તુ બતાવ બતાવે છે? બતાવ તો ખરી. ઓહ, કલર બી છે. કલર. અત્યારે જમવા બેસી ગયા છે અને આ બાજુ તક્ષીનો વિડીયો કોલ ચાલુ છે, એની સાથે વાત થાય છે. વાત અને જો કરતી જઈને આજે તો ખાઉં છું. જમવામાં કારેલા, પાપડ, મરચા, રોટલી અને ડુંગળી. મજા દાળ આવી ભાત. જશે કે દાળ ભાત બનાવ્યું છે. દેવિક, કારેલા ખાવાનો કે? હા યુગ ખાય છે કારેલા? અમારે કારેલા ભાવે, છોકરાઓ નહીં ખાતા. આજે તો જમવાની મજા આવી ગઈ હા કે? મસ્ત લાગ્યું કે કારેલા ને એવું. કારેલા તો એટલા મસ્ત લાગ્યા ને. ક્યાં ગઈ? તાર નેટવર્ક નહીં એટલે તું દેખાતી જ નથી તકસુ. તો ચાલુ જ છે વિડીયો કોલ તકસીનો કે? હમ અમે તો 2 જ જણે કારેલા ખાધા, છોકરાની ખાય પણ એટલા મસ્ત લાગ્યા ને. સાચું મોજ ગઈ મજા મામા. આવે કારેલા. એવા જ એમ રાંધવાના. આ મોટા પપ્પા જાય છે કોલેજ. તકસુ મોટા પપ્પા જોડે વાત કરજે હવે હા કે હું તો વાસણ ઘસવા જાઉં. હા. અત્યારે 2:45 વાગ્યા છે. મારું કામ હમણાં પૈતું ને હવે હું થોડીક વાર યુગને વંચાવું છું અને 1-2 સવાલ પૂછી લઉં એને ગુજરાતીના. કદાચ એની કાલે કાં તો સોમવારે એક્ઝામ લેશે એટલે એમ બી એ મોબાઈલ જોયા કરે, એના કરતાં થોડુંક વાંચે તો સારું એમ કરીને એને મેં બેસાડ્યો છે. ચાલો સવાલના જવાબ આપજો હા ને. ચાલો સીધા બેસી જાઓ. દરજીબાઈ નેહાબેનના કયા કયા કપડાં સીવતા હતા? દર્જી કાકા નેહા બહેનના ફ્રોક, મેક્સી અને વન પીસ સીવતા હતા. વેરી ગુડ. 6 પ્રશ્ન પૂછ્યા. હવે 7મા પ્રશ્નથી પાછા વાંચવાનું ચાલુ કરી દો હા ને. અત્યારે ઘરમાં એકલી શું ગમતું બી નહીં, એ લોકો જોડે નહીં ગઈ. મારે પછી રસોઈ ને એવું કરવાનું બહુ મોડું થઈ જાય એટલે મેં કીધું આજે તમે જઈ આવો, મેં નથી આવતી એમ કરીને પછી આ બાજુ હું શાકભાજી લઈને બેઠી છું. અહીંયા છે પાપડી, કાલે લઈ આવી હતી. આ બાજુ 12 માસવાળી કેરી કાપીને બેઠી છું. મેત્રી લોકોના ખેતરેથી લાવી હતી. વેકેશન પૂરું થયું હતું. ગઈ 7 તારીખે અમે તોડી હતી. તો આ 7 તારીખ એટલે 1 મહિનો થઈ ગયો તો બી કેરી હજુ મારા ફ્રીજમાં પડી છે. તો અત્યારે ખાવાનું મન થઈ ગયું હતું મેં કાપી છે. આ બાજુ કાલે તુવેર બી લાવેલી, મસ્ત દાણા નીકળે છે એમાં. એ આવી છે પણ દાણા મસ્ત નીકળે છે. આજે પછી શું બનાવવાનું છે જમવાનું? દૂધીના મુઠિયા. એવું? અને આ એમ જ સમારી મૂકવું એમ. પાપડી એમ ને? કાલે આ લોકોને ટિફિનમાં આપી દેજે પાપડી. ત્યાંનું પાછું એમ જ આવે. ચાખે તો ખબર પડે ને, ચાખવા જ નહીં માંગે તે. ક્યાં અડદની દાળ ઘરે ખાતો હતો કેવી લાગતી હતી પૂછ્યા ને. એને કોઈ દિવસ નહીં ખાધી. પછી ઘરે ગયો ને મારી મમ્મી બાફેલી દાળ બનાવતી હતી તે ખાતો હતો, મસ્ત લાગતી હતી. કે અડદની દાળ રોટલો અને સાથે તીખું હોય ને એટલો મસ્ત લાગે. બાફેલું આપણે નથી અડદની દાળ બાફેલી છે ને, આપણે ફોઈના ઘરેથી લાવ્યા છે તે. એકાદ દિવસ બનાવી દેજે. મસ્ત બનાવું. એક દિવસ ડેબરા બી બનાવું અડદની દાળના. હકે હા, આપણે ત્યાં ખાધા હતા કે વસરાઈ ગયા હતા ત્યાં. મસ્ત મને બહુ ભાવ્યા. હા, છોટા ઉદેપુર બાજુ વધારે ચાલે કે એ લોકો કોઈ બી પ્રસંગ હોય, કોઈ આવ્યું હોય તો એ જ બનાવે એમ. આપણે કોઈ દિવસ ઘરે નહીં બનાવ્યા. યુગ કેમ આજે બહુ ખુશ દેખાય છે ને? હા યુગ, કેમ બહુ ખુશ દેખાય છે? કોણે લે આપી? મમ્મી નહીં લે આપે હે? મેં નહીં આવું કઈ નહીં, મેં લઈ જ આપું કે. અમારા યુગને અને દેવિકને ટી-શર્ટ જોઈતી હતી એમ, ફૂટબોલ વાળી, એટલે હું માર્કેટ લઈ ગયો અને પછી એ લોકો માટે લઈ આવ્યો. બીજી કઈ ટી-શર્ટ લઈ આવ્યો ડુગ્ગી? આવીને હું કર્યું છે તે જોઉં નહીં. મેં આવી. વાહ મસ્ત છે જો. 2 ટી-શર્ટ લીધી કે? હે પછી બીજું દેવિકની કેટલી લીધી? દેવિકની 2 લીધી કે? દેવિકની ને યુગની સેમ જ છે જો. હે ને? જો અહીંયા ઉભો રહે યુગ, યુગ સાથે ઉભો રહેતો. જો બંનેની સેમ લીધી. બંનેની નહીં, 3 જણની સેમ. પપ્પાની બી બી લઈ આવ્યા કે. એટલે દેવિક અને યુગની લીધી ને ટી-શર્ટ તો મારી બી લઈ લીધી આમ સારી. આજે ફૂટબોલ વાળા મેચિંગ થઈ ગયા. ના આજે ફૂટબોલ ની ટીમ જેવી લાગે. હા. હજુ પ્લેયર હોદવા પડે. યુગને પાછળ શું લખ્યું યુગ? એમ્બાપે.
એને આ જ જોઈતી હતી એમ હે હા એ લોકો ગયા ને ત્યારે મેં બધું મસ્ત સોફા ને એવું ગોઠવીને રાખ્યું હતું. આવીને જો આખા ઘરમાં રમણ બમણ કરી મૂક્યું. કઈ નહીં જો પોતપોતાના કપડા બધા જાતે મૂકી દો હા હવે ચાલો કોથળીમાં ભરી ગોઠવી દો બધા. ચાલો ચાલો ગોઠવી ત્યાં દો મૂકી આવો. આ બી એમ્બાપે જ છે. હા હા, એને કામ એમ્બાપે કરો. જ છે બધી અત્યારે અમે દૂધીના મુઠિયા બનાવવાના છે એટલે દૂધી લઈને બેસી ગયા છે. આજે ગોળ દૂધી લઈ આવ્યા છે. આ દૂધીમાંથી મુઠિયા બનાવીએ આજે. યુગ ખાય ને 4 જાતના લોટ નાખીશ, મસ્ત બનાવીશ. મને તો બહુ ભાવે હા મુઠિયા એટલે જ મેં બનાવું. આજે અમે આ જ ખાવાના છે. છોકરાઓના જ કંઈ ઠેકાણા નથી. એ તો કંઈ ખાય નહીં પણ હા ખાય ને. ગમે જ ને તને નહીં ગમતા ગમે. બાલ મંદિરમાં તો ખાઈને આવતો હતો બાલ મંદિરે ખાય પણ ઘરે નહીં ખાય કે ખામ. ખાતા હું. જુઠ્ઠો. મમ્મી જૂઠું બોલતી હે. આપણે આદિવાસી સંમેલનમાં ગયા હતા ને હમણાં 33નું, ત્યારે આમાંથી બનાવેલી ડોવડીથી પાણી પીવાનું હતું ખબર કે આપણા ત્યાં બી આવી દૂધીમાંથી છે ને ડોવી બનાવતા, દાળ કાઢવાની ને પાણી પીવા માટે ને એવી કે બનાવ આપણા ત્યાં જે ગોસાઈ બને ને હા મોલગી બાજુ એ આ દૂધીમાંથી આ સુકાઈ જાય પછી એમાં આ ચારે બાજુ કમરમાં બાંધે બનાવે. મસ્ત કે જોયું છે. હા આનો ઉપયોગ ઘણો થાય છે. હવે તો મુઠિયા બનાવો પછી આપણે જોઈએ કે યુગ ખાય છે કે નહીં હા ને સારું 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 જો એને છોલવાનું મન થઈ ગયું છે. છોલવા દે. સારું છોલી નાખ ચાલો કામ જલ્દી. કરે છે પણ કામ બગાડતો નહીં હા બગાડવાનું વધારે હોય એમ એ આવડે તો લોકોને. જ કરજે કામ દૂધી અડધી ખરાબ કરી નાખે એમ એ. એ તૂટી ગઈ યુગ ક્યાંય મેં છીણવાનો પણ યુગ તને 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 પકડાય જ નહીં. મસ્ત હે કુમડી કુમડી દૂધી. હા. એટલે કાલે લાવ્યા એટલે આજે તાજી તાજી જ બનાવી નાખી એમ કરીને. આ બાજુ યુગના પપ્પા પણ હેલ્પ કરે છે. આદુ મરચાં લસણ ખાંડી આપે છે. અમે આ બાજુ બધા જ લોટ કાઢી લીધા છે. હવે લોટ બાંધી દઈએ પછી મુઠિયા બનાવી દઈએ. અત્યારે ઘઉંનો લોટ નાખી દીધો અને આ બાજુ બેસન નાખી દે યુગ. જલ્દી નાખી દે. બધું જ. હા બધું જ. યુગ હેલ્પ કરે છે એમ મમ્મીને આજે આ બાજુ જુવારનો લોટ. આ બાજુ ચોખાનો. ચોખાનો તો ઓછો જ નાખીશ. અમારા ઘરે છે ને બધા લોટ નાખીને બનાવે એટલે મસ્ત મુઠિયા બને. પછી આ બાજુ હિંગ તો જોઈએ જ અમને. ચલો મીઠું, આદુ મરચાંની પેસ્ટ નાખી દે ને યુગ આવડે. હા ચાલો હવે બધું નાખી દઈએ મસાલો. આને કા મૂકું? આને કા મૂકું મમ્મી? નીચે મૂકી દે. નાખી દે. ને તો બધું જ નાખું મસાલો ને બધું જ. ધાણા જીરું, થોડુંક દહીં નાખીએ. બસ આટલું જ, બહુ નહીં નાખવું. થોડીક ખાંડ. આની ખાલી કરતા આવડ્યું નાખ્યું. ઓહો હો યુગ કરવા લાગે એમ. ચાલો બધું મિક્સ કરી દઈએ હે ને. આમાં તો પાણી નાખવાની જરૂર નહીં પડે ને કદાચ થોડું ઘણું દૂધીમાંથી વળી જ જાય એમ. થોડુંક તેલ નાખો ને બસ. ઢાંકી દે. દૂધીમાંથી જ પાણી વળે ને એટલે લોટ બંધાય જ જશે. આટલા મુઠિયા તો બહુ થઈ ગયા ક્યાં યુગ. આ બાજુ મુઠિયા બફાઈ ગયા છે અને હવે યુગની મમ્મી વઘારવાની તૈયારી કરે છે. મસ્ત લાગે છે. તેલ નાખી દીધું ને બાફેલા બી મસ્ત લાગે. હવે એમાં તલ અને રાઈ રાય એ જ નાખવાનું છે. બે જ વસ્તુ મસ્ત લાગે એટલે. મેં તો બાફેલા જેટલા બધા ખાઈ લીધા ને
ધરાય જ ગયા આમ. હા કાપતા કાપતા જ કેટલા બધા ખાઈ ગયા. આ ઉડે બહુ એટલે એને છે ને એનાથી ઢાંકી દેમ. બસ પકડવા દે. ઉડે બધી રાય એટલે એનો જુગાડ કર્યો મેં. બાજુ મુઠિયા વઘારી દીધા છે હવે મસ્ત તલ ને રાયનો વઘાર કર્યો છે. મસ્ત લાગે હવે. બની ગયા ને બસ હવે ખાઈ લઈએ. થોડીક વાર થવા દે. મસ્ત બન્યા છે. આજે દેવી કે યુગ ને બધાએ જ ખાઈ લીધા. યોગે તો 2 વાર માંગી માંગીને ખાધા. 5-6 હમણાં ખાતો હતો. બહુ જ મસ્ત બન્યા હે કે મસ્ત લાગે. મને બી બહુ ગઈમાં. પાછા લઈ આવશું દૂધી. ઓકે અત્યારે યુગના પપ્પાના ફ્રેન્ડ લોકો આવ્યા હતા બેસવા, એટલે અમે બધા બેઠા હતા. બહુ વાર બેઠા. અત્યારે 11 વાગી ગયા છે. યુગના પપ્પા બીજી વાર મુઠિયા ખાય છે. અમે બધાએ જ મુઠિયા ખાધા હતા. એટલા મસ્ત બન્યા હે ને. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.